વિરોધ પ્રદર્શનના ચોથા દિવસે રાજકારણીઓ લીધી મુલાકાત। મોટી અકરી પાસે કંપનીના દ્વાર સામે વિરોધ પ્રદર્શનના આજે ચોથા દિવસે પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યું નહીં। વિરોધ પ્રદર્શનના આજે ચોથા દિવસે સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજા, ભારતીય જનતા પાર્ટી અબડાસાના પ્રમુખ જયદીપસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, પરેશભાઈ ભાનુશાલી એ લીધી મુલાકાત। અબડાસા તાલુકાના ઘરડા પંથકમાં આવતા અકરી, મોટી, થુમડી, નાની બેર સહિત 13 ગામોના લોકોએ જ્યાં સુધી વદરાજ કંપનીના સ્થાને આવેલી બીજી કંપની અગાઉના બાકી નાણાંનું ચૂકવણું નહીં કરે ત્યાં સુધી મોટી અકરી પાસે આવેલી કંપનીના મુખ્ય દ્વાર સામે સોમવારથી અચોક્કસ મુદતના ધરણા શરૂ કર્યા હતા। અહીં અગાઉ એબીજી સિમેન્ટ કંપની અને ત્યારબાદ વદરાજ આવી હતી, જેના ઉઠમણાથી હાલે નિરમા ગ્રુપની નુવાકી વિસ્ટાસ કોર્પોરેશન લિમિટેડે વદરાજને ખરીદી લીધી છે। એબીજી કંપનીએ જે તે સમયમાં ખેતર વેચનારા માલિકો સાથે કરાર કરી તે મુજબ સ્થાનિક લોકોને ધંધો રોજગાર અન્ય નાના મોટા કોન્ટ્રાક્ટરો આપ્યા હતા। ત્યારબાદ અહીં વદરાજ કંપની આવી હતી, જે કંપનીના ઉઠમણા બાદ વોટી કેચર સહિત તમામ લેબર વર્ગના પગારના ચૂકવણા થયા નથી। તમામ પ્રકારના પરિવહન પેટેના ચૂકવણા પણ બાકી છે। પહેલા અગાઉ રૂપિયાની ચૂકવણી કરી અને રૂપિયા આપે ત્યારબાદ કામ શરૂ કરવામાં આવી એવી લોકોએ માંગ કરી હતી। કંપનીના ઉઠમણા બાદ લોકો બેરોજગાર બન્યા છે અને અગાઉનું ચૂકવણું ન કરાતા આર્થિક સ્થિતિ ડામાડોળ ગઈ છે, જેથી જ્યાં સુધી બાકી ચૂકવણું નહીં કરાય ત્યાં સુધી કંપનીના ગેટ પાસે ચોક્કસ મુદ્દે ધરણા પર લોકો બેઠા છે। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। આપણે એબીજી સિમેન્ટ કંપનીના જ્યારે 13 ગામના માણસોએ બધા જ પોતાના પૈસા માટે હડતાલ ઉપર બેઠા છે, ત્યારે અમે આજે એમની મુલાકાત કરી અને યોગ્ય રીતે જ્યારે આ લોકો જમીન એબીજી કંપનીને આપી ત્યારે 13 ગામના માણસોએ એક સાથે એકઠા થઈને જમીન આપી, કંપનીનો વિકાસ થાય, ગામડાઓનો વિકાસ થાય, છેવાડાનો માનવીનો વિકાસ થાય એ ધ્યેયથી કંપનીને આપી હતી। પણ કંપનીના સંજોગ અને એના કારણે આજે આપણા જે પણ રૂપિયા તમારા બાકી રહી ગયા છે એના માટે તમે હડતાલ કરી રહ્યા છે। જે કંપનીએ બીજી જે કંપની લીધી છે એને પણ અમે રજૂઆત કરશું, એની સાથે બેઠક કરશું અને તમારે સુખદ સમાધાન થાય એવા પ્રયત્નો કરશું। જય માતાજી। આ વિસ્તારની અંદર એબીજી કંપની અને વાડરાજ એ કંપની સમય અને સંજોગ પ્રમાણે બંધ થઈ અને એની અંદર 13 ગામોના જે આ ગરડા વિસ્તારના લોકો કામ કરતા હતા કોન્ટ્રાક્ટ લઈને, એમના પૈસા અટક્યા અને એ લોકો બધા આ કંપનીના વિરોધમાં નથી, આ કંપનીના સમર્થનમાં છે। પણ આમની એટલી જ માંગ છે, 7-8 વર્ષોથી એમના પૈસા બાકી છે। કંપની જ્યારે વેચાણી છે ત્યારે જૂના હિસાબ પ્રમાણે એમને કંપનીને નવા હિસાબ જેને આપશે એને પૈસા એને આપવા જોઈએ। માત્ર આ લોકો એટલી માંગ ઈચ્છે છે કે અમારા પૈસા નવી કંપની આપે અથવા જૂની કંપની આપે એની ખાતરી જોઈએ છે અને એ પેમેન્ટ એમને મળવું જોઈએ। કંપની શરૂ થાય એમાં દરેક 13 ગામના લોકો એના સમર્થનમાં છે અને આ સમર્થન એટલા માટે છે કે આ વિસ્તારની અંદર કંપની શરૂ થાય, બધાને રોજગારી મળે। પણ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે 13 ગામના જે લોકો કામ કરતા હતા એમની પરિસ્થિતિ એવી થઈ કે અત્યારે એમની પાસે કામ કરવા જેટલા પણ પૈસા ન રહ્યા। એટલે જે પણ કંપનીના મેનેજમેન્ટ છે, એમના જે નવી કંપનીનું મેનેજમેન્ટ છે એમની સાથે વાતચીત કરી અને આ 13 ગામના લોકો જો એમની સાથે રહેશે તો કંપની પણ સારું કામ કરી શકશે અને આ વિસ્તારનો પણ વિકાસ થશે। 2 પાસા જરૂરી છે। જે તે વિસ્તારની અંદર કામ કરવું હોય તો એના લોકલ લોકોનું પણ સમર્થન જરૂરી છે। અમે અહીં ભારતીય જનતા પાર્ટીના વડીલ વરિષ્ઠ બધા આવ્યા છે। આ 13 ગામના લોકો હર વખતે સાથ અને સહકારથી રહે છે। અમે 100% એવી યોગ્ય જગ્યા ઉપર પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરી અને આ લોકોના પૈસા પાછા મળે અને કંપની શરૂઆત થાય, આ 2 પાસા ઉપર વિચારી અને કાર્ય કરવા માટે અમે એમને ખાતરી આપીએ છીએ। અમે મહેનત કરશું અને આ કંપની શરૂ થાય અને એમના પેમેન્ટ મળે એવી યોગ્ય જગ્યાએ રજૂઆત પણ કરશું। જે તે વખતે પણ જમીન સિમેન્ટ જ્યારે આવી ત્યારે વનરાજ સિમેન્ટ પછી અત્યારે નિરમા સિમેન્ટ ચાલુ થઈ ગઈ। અમે જે તે વખતે જ્યારે 1,45,000ની અંદર જમીન આપી એ સમયે અહીંયા પડાપડી હતી, બહારના માણસો અને પૈસાદાર માણસોને એક જ વાત હતી
કે અમને 10 લાખ 15 લાખ આપીએ, પણ લોકલ માણસો બધા ભેગા થઈ અને બધા ઉપર દબાણ કર્યો કે તમે આપો તો રોજીરોટી મળી શકશે. આ ભવિષ્યની વાત છે. માટે 1,45,000ની અંદર જમીન દીધી, પણ 10 લાખની અંદર જમીન ન દીધી. એ આશા ક્યારે હતી કે આ ચાલુ થાય, શિક્ષણ, આરોગ્ય અને રોજીરોટીનો પ્રશ્ન હલ થશે. માટે અહીંયાથી નાસતી કરી અને નલિયા સુધી સમજી લો કે આખો અબડાસો નહીં, પણ કચ્છના માણસો, કોઈ સગા સંબંધી, કોઈ મજૂરો ડ્રાઈવરથી કરી, લેબરથી કરી, જીસીબી હોય કે ટોલર હોય કે ગમે તે હોય, બધાના મજૂરો ને લેબર કોન્ટ્રાક્ટર બધાના પૈસા બાકી છે. અને એવી આશા હતી અને અમે એક મિટિંગ પણ કરી. મિટિંગની અંદર એમને એવો જવાબ મળ્યો કે ભાઈ પહેલાં અમને એક કોર્ટની અંદર કાગળ આવ્યો, એની અંદર લખ્યું કે ભાઈ તમારા બાકી છે, બરોબર છે, પણ એની અંદર તમે ઉમેરો કરો, બેંકના જે વ્યાજ હોય એ અમે વ્યાજ સાથે મોકલ્યો ત્યારે અમારા કપાત કરી ને પાછળ એમનો જ જવાબ આવેલો છે કોર્ટનો કે ભાઈ આટલા પૈસા તમને આ મળશે. એ પણ અમે માને રાખ્યો અને પાછળથી અત્યારે અઠવાડિયા પછી અમારો જે લેટર આવ્યો એમાં એની અંદર વ્યક્તિગત બધાનો કે તમારા નીલ છે. તો આ સમજવું છું હિન્દુસ્તાનની અંદર હું તમને કહું અમારા પૈસા, અમારી જમીન, અમે જમીન આપી, અત્યારે જમીન વિહોણા થઈ ગયા અમે, બરાબર, ઢો ચરી નથી શકતા, છતાં પણ દુઃખ અને સુખ સાથે ભરેલું છે. અમે કીધું ભાઈ થોડું દુઃખ, જમીન બગડે ભલે, પણ સાથોસાથ રોજીરોટી તો મળશે. તો રોજીરોટી નહીં અને બહારના એજન્સીઓને એમને કામ અત્યારથી જ આપી દીધા હોય તો આ લોકલ અને આ લોકલ પ્રજા જો સરકારનો એક નિયમ છે કે જ્યારે હેરિંગ થાય છે ત્યારે કે હાથ પગ બાંધે છે કે 33% લોકલ ને લાભ મળવો જોઈએ, એ તો ઠીક, પણ આ કિનારો ખાલી થઈ જશે. કિનારા ઉપર કોઈ પણ યોજના કરવાની જરૂર નથી. આ ફેક્ટરીની અંદર જો માણસો લોકલ રાખે તો આ ફેક્ટરી અને એરિયા, કારણ કે હિન્દુસ્તાન પાકિસ્તાનની સરહદ ઉપર એરિયા બેઠેલો છે. લખપતિ અને નાસરની અંદર 50 થી 60 કિલોમીટર પાકિસ્તાન છે. જો આ એરિયા ખાલી થઈ જશે તો હિન્દુસ્તાનને પણ નુકસાન થશે. અમને દુઃખ છે. માટે આ પૈસા માટે કંઈક અમે બધાને રજૂઆત કરી છે ને અમારી રજૂઆત સાંભળવા માટે અહીંયા આવ્યા એમને હું ખૂબ આભાર માનું છું. લગભગ આ વિસ્તાર તેરેક ગામના છેલ્લા 3-4 દિવસથી અમને પણ સાંભળવા મળ્યું કે હડતાલ ઉપર બેઠા છે, ત્યારે એબીજી કંપની સામે અને એના ગેટની બાજુમાં જ બેઠેલા છે. તો આજની આ મુલાકાતમાં અમારી સાથે પધારેલા અમારા પાર્ટીના પ્રમુખ જયદીપસિંહજી, તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહજી, નરેન્દ્રસિંહ, પરેશભાઈ, અનુભાભાઈ, મુબારકભાઈ અને ગામના તમામ જેને અમને પોતાને ખરેખર દુઃખ લાગે છે કે આપણો વિસ્તાર હોય અને આપણા જ વિસ્તારમાં આપણા જ કામ કરેલા પૈસા માગવા માટે અને લેવા માટે જો આપણને બેસવું પડતું હોય તો અમને પણ ખરેખર અંદરથી થોડું દર્દ પણ થાય છે. પણ જે કંપની છે એને હમણાં જયદીપસિંહ પણ આવતા વાત કરી કે આપણે જે રીતે રજૂઆત કરવાની છે પહેલાં જઈ આવીએ અને પછી બપોર પાછળ આપણે ભુજ જઈએ તો ભુજ જઈ અને જે કોરમ ઉપર રજૂઆત કરવાની છે કોરમ ટુ કોરમ આપણે હાલી અને સરકાર સુધી પણ આ વાત પહોંચાડીએ. એટલે લગભગ બપોર પાછળ અમે બધાએ જેટલા પણ આમાંથી જાશું ભુજ, જે આ રજૂઆત છે આપણી અને ખરેખર આપણા કામ કરેલા પૈસા છે એટલે લેવામાં કોઈ શરમ પણ ન હોવી જોઈએ. જેમ હમણાં મહાવીરસિંહે કીધું કે પૈસા તેની કે ડીણા જ પે, પણ ખરેખર એમને પણ હમણાં જયદીપસિંહ અને મહાવીરસિંહ બંને ફોન કરી અને સરદાર સાહેબ જે પણ છે એમને પણ મળવાની કોશિશ કરશું. અને આપ બધાએ સાથે અમારું સરપંચ સંગઠન અબડાસા તમામ સરપંચો કદાચ જરૂર પડશે તમે તમારી સાથે બેસવા તૈયાર છીએ. પણ આપણા પૈસા છે આપણે લેવા છે, એમાં કોઈ પણ ઓલું ન હોવું જોઈએ. અને કંપનીને આપવા પડે 8-10 કરોડ રૂપિયાની વાત હોય તો કંપનીને કંઈ મોટો આમાં ખાડો પડી જવાનો નથી. પણ ક્યાંક ને ક્યાંક જે અટકેલું હોય આપણે એના સુખદ સમાધાન થશે એવા પ્રયત્નો અમારી પાર્ટીના તમામ પદાધિકારીઓ કરશે. ભારત માતા કી.